શહેરના જ્વેલ સર્કલ નજીક આવેલ બંધ મકાનમાં તસ્કરો તાટકી રોકડ સહિત સોના ચાંદી દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ બનાવ બનતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના જ્વેલ સર્કલથી વિક્ટોરિયા રોડ તરફ જવાના રસ્તે સરદાર પટેલ સોસાયટી પ્લોટ નંબર 3માં રહેતા ઉષાબેન નરેશભાઈ જોશી ગત તારીખ 7 એપ્રિલના રોજ તેમના ઘરેથી તાળો મારીને બપોરના સમયે તેમના દીકરા સહિતના પરિવારના સભ્યો રેલવે ટર્મિનલ પાસે જમવા માટે ગયા હતા। ત્યારે કોઈ અજાણ્યા ઈસમો ઘરના તાળા નકુચા તોડી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા। જ્યારે તસ્કરોએ કુલ રૂપિયા 1,97,709નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા। આ બનાવ બનતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી। મારું નામ ઉષાબેન નરેશભાઈ જોશી છે। આ સરદાર પટેલ સોસાયટી જ્વેલ સર્કલ વિક્ટોરિયા પાર્ક રોડની બાજુમાં જ સામેની સાઈડમાં અમે રહીએ। બનાવમાં એમ છે કે સાહેબ અમે બહાર ગયા હતા, ઘરે આવ્યા ને જોયું તો અહીંયા દરવાજો ખોલ્લો અને અહીંયા તાળું દીધેલું હતું ઘરની, એ બાણું તાળું તોડી આકડીઓ તોડી અને કોઈ ચોર આવીને અજાણ્યા અંદર પ્રવેશ કરી અને ઓલા કબાટનું તાળું તોડી અને ઘરની અંદર સોના ચાંદીના દાગીના જે મુદ્દામાલ હતો એ બધું લઈ અને વૈયા ગયા। કેટલાના મુદ્દામાલ આશરે 8 થી 10 લાખનો હશે સાહેબ। તમને કોઈની પર શંકા ખરી? ના, શંકા નહીં। આ રોડ ઉપર એક અજાણ્યા માણસ નીકળ્યો હતો ને, તો એને સવારે કીધું પેલા 50 રૂપિયા આપો એમ। ત્યારે કઈ હું તો અંદર હતી એટલે કીધું ઘરે નથી 50 રૂપિયા એટલે એ વિયો ગયો। પછી ખબર નહીં એ તો ક્યાંય વિયો ગયો, પણ પછી અમે બપોરે 11:30 થી 1:30 સુધીમાં આ બનાવ બની ગયો। હા, ચોરી કરવા આવેલો પાછળ એના ચપ્પલ ભૂલીને વયો ગયો।